કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું પ્રકરણ 1 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે અને તમારા દરેક મિત્રોને આ વિડીયોને શેર કરવાનો છે, જેનાથી તમારા મિત્રો પણ આ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 આપવામાં આવ્યો છે કે એક વાક્યમાં તમારે સૌપ્રથમ પ્રશ્નોના જવાબ લખવાના છે. તેમાં તમને પ્રશ્ન 1 પૂછવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે જવાબ ખાસ યાદ રાખી લેવાનો છે, કારણ કે તમારે જે બોર્ડ પરીક્ષા કહેવાય તેમાં પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને આમાંથી પ્રશ્નો હોય જ છે. તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે. પરંતુ તમે કદાચ વિદ્યાર્થી મિત્રો અત્યારે વિડીયો જોતા હશો તો તમે કહેશો કે બોર્ડ પરીક્ષાને તો હજી ઘણું વાર છે, તો અત્યારથી કેમ પ્રશ્નો પાકા કરવા? તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારથી પ્રશ્નો પાકા કરો તો જ આગળ મેળ પડે. એમ તમે આ પરીક્ષાના આગલા દિવસે વાંચવા બેસો તો એમ કંઈ મેળ પડે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારથી જ સારી રીતે તૈયારી કરવાની છે, તો તમે સારા એવા ગુણ મેળવી શકશો. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 આપવામાં આવ્યો છે કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? તો તમે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય છે તેમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? તો તેમાં તમારે લખવાનું છે કે વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહેવા માંગે છે કે સુવર્ણ એક જ છે, પરંતુ તેના ઘરેણા અલગ છે. તો આ સુવર્ણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સુવર્ણ એટલે સોનું. તો કે સોનું એક જ છે, પરંતુ તેમાંથી અનેક પ્રકારના ઘરેણા બને છે. એવી જ રીતે શ્રી હરિ એક જ છે, પરંતુ તેમાં જુદા જુદા રૂપ દેખાય છે. તો આ રીતે તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો. પ્રશ્ન 2 અને પ્રશ્ન 4 પૂછવામાં આવ્યો છે કે કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? તો ઈશ્વરને કઈ રીતે પામી શકાય? તો કે કેવળ પ્રેમ ભક્તિથી ઈશ્વરને પામી શકાય છે. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો કે જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની જે પરિસ્થિતિ સર્જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને મોટા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના રહેશે. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો કે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે, છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત પાસે છે. આપણા દેહમાં તે દેહ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, જેમ પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 પૂછવામાં આવે છે કે સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય છે? તો કે સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બને છે. આપણે સોનામાંથી બંગડી, પાયલ, ચેન, કડલા, પાયલ વગેરે પ્રકારના અનેક પ્રકારના આપણે ઘરેણા હોય છે. તો એ પરથી આપણે કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. તો તેમાંથી વિવિધ પ્રકારના ઘરેણા બનાય, પરંતુ એને સોનું જ કહેવામાં આવે છે. મૂળ તો એ સોનું જ રહેવાનું છે. તેને તમે ગમે એવું પ્રકારના ઘાટ ઘડો કે ગમે તે કહો, પરંતુ એ આખરે સોનું તો સોનું જ રહેવાનું છે. બીજ અને વૃક્ષનો કારણ સંબંધ સ્પષ્ટ કરો. તો કે કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. તે જ રીતે બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને જમીનમાં અંદર રોપવામાં આવે તો જ તેમાંથી થડ, ડાળીઓ, પાંદડા, ફળ, ફૂલ વગેરે વિકસે અને વૃક્ષ બને. આમ બીજ અને વૃક્ષનો કાર્ય કારણ સંબંધ બને છે. તો જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે ચોપડી ખોલો અને વાંચો તો જ તમારા ગુણ આવી શકે. તો એવી જ રીતે અહીં છે કે તમે કંઈ વાવો તો એનું ફળ ઉગે, ત્યારે તેનું વૃક્ષ ઉગે તો તમે તેનું ફળ ખાઈ શકો. એમને તમે ડાયરેક્ટ ફળ ખાવા હોય તો ખરીદવા પડે, એમને મળે નહીં. તો કે તમે પરીક્ષામાં સારા ગુણ લાવવા હોય તો શું કરવું પડે? તો કે ચોપડી વાંચવી પડે, તો તમે સારા ગુણ મેળવી શકો છો. તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચોપડી વાંચવાનું ભૂલવાનું નથી. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? તો આ અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? તો તેનો સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે. તો એકવાર વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો પોઝ કરી અને જવાબ લખવો હોય તો લખી શકો છો, અથવા વાંચવું હોય તો વાંચી શકો છો. અહીં તમને પ્રશ્ન 2 આપવામાં આવ્યો છે કે સમજાવો કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મ આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તેનો પણ તમે અહીં જવાબ લખી શકો છો. બાકી આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.